જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ચેપ્ટર બીજું ભાગ બીજો બરાબર આપણે આગળ વધી રહ્યા છીએ 9મા લેક્ચરમાં. અને આજે આપણે સ્વાધ્યાયની જે દાખલી જે મોસ્ટ આઈએમપી કહી શકાય 16, 17 અને 18 સત્યમ, શિવમ અને સુંદરમ લિમિટેડની જે આમનોંધ આપણે લખવાની છે એની વિગતવાર સમજૂતી મેળવીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, હું તમને જે પોઈન્ટ સમજાવતો જાઉં. આની પહેલાંના મેં જે 2 લેક્ચર તમને આપ્યા છે, શક્ય હોય તો સૌથી પહેલાં એ બંને લેક્ચર જોયા પછી જ તમે આ લેક્ચરમાં આવશો, જેથી કરીને હું જે કાંઈ સમજૂતી આપવા જઈ રહ્યો છું એ તમને વિગતવાર સમજાય. કારણ કે ડાયરેક્ટલી અત્યારે હું આમાં આમનોંધ લખીશ તો તમને ડાયરેક્ટ નવું લાગશે કે આમનોંધ આવી ક્યાંથી. તો આની પહેલાંનો 8મો લેક્ચર અને એની પહેલાંનો 7મો લેક્ચર, આ બંને લેક્ચર જો તમે જોઈ લીધા હશે તો અત્યારે હું જે કાંઈ સમજાવું છું એ સમજૂતી તમને વ્યવસ્થિત મળશે. આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલો 16. હાલો, શું કરવાનું છે એની વિગતવાર સમજૂતી આપણે મેળવી લઈએ. સત્યમ લિમિટેડે તારીખ 1/7/17 રોજ ₹100 એવા 8%ના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. હવે આપણે જોવાનું છે કે આ કંપની છે એ ડિબેન્ચર કઈ રીતે બહાર પાડે છે. બરાબર, આપણે બહાર પાડવાની રીત મહત્વની છે. બરાબર, મૂળ કિંમતે છે એ બહાર પાડે છે. મૂળ કિંમતે બહાર પાડ્યા. હવે આગળ વાંચીએ. જે તારીખ 30/6/2023 રોજ ડિબેન્ચર દીઠ ₹115ની કિંમતે, તો અહીં તમારે તમારો મગજ વાપરવાનો છે કે ₹100 એ એની મૂળ કિંમતે છે, એણે મૂળ કિંમતે બહાર પાડ્યા. હવે અહીં શું કર્યું છે તો ડિબેન્ચર દીઠ ₹115ની કિંમતે, એટલે કિંમત કઈ થઈ એ તમારે જોવાનું છે. મૂળ કિંમત છે એટલી જ છે, એના કરતાં વધુ છે કે એના કરતાં ઓછી છે. જો આ ₹100 કરતાં આ કિંમત ઓછી હોય તો વટાવે બહાર પાડ્યા કહેવાય. ₹100 છે ને અહીં ₹100 હોય તો મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય. ₹100 છે ને ₹100 કરતાં વધુ હોય તો પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય. તો રીત કઈ થઈ એ જોવાનું કે મૂળ કિંમતે બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા કહેવાય. તો પરત કરવાની કિંમત તમને અહીં કીધેલી છે. કેની કીધી છે તો કે પરત કરવાની. તો પરત કરવાના કઈ રીતે થાય તો કે પ્રીમિયમે. હવે તમે જોઈ શકો છો કે પરત કરવા માટેની આપણે 2 પ્રકારની આમનોંધ છે જેની સમજૂતી આપણે અગાઉ મેળવી લીધેલી છે. જો અહીં આપણે પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ, આમાં છે મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવા. તો આપણે જે દાખલીની સમજૂતી મેળવતા હતા એમાં એવું જ હતું. જો મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના કીધું છે તો આ જે પોઈન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાનો થાય. હવે નેક્સ્ટ જોઈએ તો બીજો પોઈન્ટ કયો હતો તો કે પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના. ત્રીજો પોઈન્ટ કયો હતો તો કે વટાવથી બહાર પાડી પ્રીમિયમે પરત કરવાના. તો આપણે જોવાનું છે કે આ જે પ્રીમિયમે પરત કરવાની છે એમાંથી કઈ છે તો કે પ્રીમિયમે પરત કરવાની છે એમાં મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમે પરત કરવાની આમનોંધ છે. આટલું સમજાઈ ગયું તો આપણને સમજાય કે આ 4 આમનોંધ આપણે લખવાની થશે. આ જે 4 આમનોંધ છે એ આમનોંધ આપણે લખવાની થશે. હાલો, પહેલામાં આપણને સમજૂતી મળી ગઈ. હાલો નેક્સ્ટ અહીં જોઈ લઈએ શું કીધું છે તો કે કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની, એટલે બહાર પાડવાની આમનોંધ અને પરત કરવાની આમનોંધ છે, પરત કરતી વખતની જરૂરી આમનોંધ લખો. બાજે વગર, એટલે બાબત જે લખવાની જરૂરિયાત નથી. તો બહાર પાડવાની કેટલી આમનોંધ થાય વિદ્યાર્થી મિત્રો? 2 આમનોંધ એની થશે. અને પરત કરવાની કેટલી આમનોંધ થાય વિદ્યાર્થી મિત્રો? તો કે પરત કરવાની પણ 2 આમનોંધ થશે. તો સૌથી પહેલા હું તમને આની જે આમનોંધ છે સાદી આમનોંધ એ તમને બતાવું છું. એમાં આપણે કે પરત કરવાનું પ્રીમિયમથી કે બહાર પાડવાનો વટાવ
કે પ્રીમિયમ એવું કાંઈ નથી. સાવ સાદી આમનોંધ હું તમને સૌથી પહેલાં બતાવી રહ્યો છું. એ આમનોંધને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવું છે. અને સ્વાધ્યાયનો દાખલો આપણી પાસે 16મો છે. સાવ સાદી આમનોંધ હોય તો શું હોય તો કે પહેલી બે આમનોંધ છે એ ડિબેન્ચર બહાર પાડવાની આવે. તો સાદી આમનોંધ કેને કહેવાય તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે. આ બંને આમનોંધ થઈ ડિબેન્ચર બહાર પાડવાની. ચાલો મૂળ કિંમતે પરત કરો તો એની આમનોંધ શું થાય તો કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. હાલો આ સાદી આમનોંધ આપણને આવડે છે. તો એમાં આપણે રો મટીરિયલ શું એડ કરવાનું છે જોવાનું. તો કે મૂળ કિંમતે બહાર પાડ્યા છે તો મૂળ કિંમતે બહાર પાડવાની છે. તો આમાં ક્યાંય ફેરફાર થાય એમ નથી. હાલો પરત કઈ રીતે કરવાના છે તો કે પરત છે ને પ્રીમિયમે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પરત પ્રીમિયમે કરવાના હોય તો મેં તમને એ કીધું હતું કે જે સાદી આમનોંધ 4 થાય એ આમનોંધમાં બીજી આમનોંધમાં એડ ઓન થાય. બીજી જે આમનોંધ છે એમાં તમારે એડ કરવાનું થાય. શું એડ કરવાનું થાય જો કે પ્રીમિયમે પરત કરવાના છે. તો પ્રીમિયમે પરત કરશો એ ધંધા માટે શું થશે તો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન થશે. તો નુકસાન શું કરશો ઉધારશો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે તમે જમા કરશો અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પાછી રકમ ઉધાર કરશો. કઈ રીતે થશે તો એ તમને બતાવી દઉં. તો કે જો આ રીતની આમનોંધ થશે કે આપણે એડ ઓન શું કરવાનું થશે તો બીજી આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર છે એ આપણે એડ કરવાનું થશે. ચાલો એટલે અહીં આપણે કરી દેશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. પછી શું કરવાનું જમા તો કે જમા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવાનું કીધું છે. તો આપણે જમા કરશું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તો આપણે એની આમનોંધમાં જ આગળ વધશું. બરાબર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એ જ વસ્તુ જે આગળ વધશું. તો આ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ત્રીજી આમનોંધમાં એ કરવાનું થશે ઉધાર. શું કરવાનું થશે ઉધાર. હાલો ત્રીજી આમનોંધમાં એ આપણે કરી દીધું ઉધાર. તો આજે આપણે આમનોંધ બનાવવાની હતી વિદ્યાર્થી મિત્રો. એ આમનોંધ અત્યારે આપણી સામે ક્લિયર કટ કમ્પ્લીટલી આમનોંધ થઈ ગઈ છે. આપણી સામે જે આમનોંધ છે એ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે કે જેમાં ક્યાંય એક પણ પોઈન્ટ ઘટતો નથી. વિદ્યાર્થી મિત્રો આમાં પહેલી આમનોંધમાં આપણે ગણતરી કરવાની થશે નહીં. આપણે થશે બીજી આમનોંધમાં ગણતરી. તો બીજી આમનોંધમાં જ્યાં ગણતરી કરવાની થશે ત્યાં આપણે એક એક લાઈન છે એક્સ્ટ્રા છોડી દઈશું. જ્યારે અહીં આપણે જરૂરિયાત પડશે નહીં. આ જે છે એ આમનોંધમાં આપણે જરૂર રહેતી નથી. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પહેલા આ જે 4 આમનોંધ છે એ લખી લેશો. લખાઈ જાય પછી મારા લેક્ચરમાં તમે આગળ વધશો. હું તમને શું કરીશ સૌથી પહેલા બીજી આમનોંધ છે એમાં રકમ રૂપિયા મૂકતા શીખવીશ. એના આધારે પહેલી આમનોંધ અને એના આધારે ત્રીજી અને ચોથી આમનોંધના રકમ રૂપિયા આપણને મળી જશે. આપણે બીજી આમનોંધથી રકમ રૂપિયા મૂકવાની શરૂઆત કરશું. સૌપ્રથમ તમે આમનોંધ લખી લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો આમનોંધ લખાઈ ગઈ છે. આપણે રકમ રૂપિયા મૂકવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે કામ કરશું વિદ્યાર્થી મિત્રો. સૌથી જે બીજી આમનોંધ છે આપણી પાસે બરાબર એ બીજી આમનોંધમાં આપણે રકમ રૂપિયા મૂકવાની ગણતરીમાં આપણે આગળ વધીશું. બીજી આમનોંધમાં આપણે રકમ રૂપિયા મૂકવા છે. તો આપણે આમાંથી જોવાનું છે પહેલા તો કેટલા ડિબેન્ચર છે તો કે 12,000 ડિબેન્ચર છે. તો આપણે લખી નાખશું 12,000 ડિબેન્ચર. સાથે લખતા જશો પેજ મારું આનું જ રહેશે 12,000 ડિબેન્ચર. હાલો એને ગુણ્યા આપણે રૂપિયા કરવાના થશે કેટલા રૂપિયા એ બરાબર. એ જ રીતે અહીં પણ આપણે લખી નાખશું 12,000 ડિબેન્ચર એને ગુણ્યા રૂપિયા. હાલો
હવે આપણે બંનેમાં રૂપિયા છે એ બહુ સમજી વિચારીને કરવાના છે. જો આ ડિબેન્ચર અરજી અને મંજૂરી તમારે જોવાનું છે શું, બરાબર, મૂળ કિંમત છે એટલે કેટલા રૂપિયા હોય, 100 રૂપિયા. એટલે અહીંયા લખી નાખશું આપણે 100 રૂપિયા. હાલો 100 રૂપિયા લખી નાખ્યા એટલે 12 લાખ રૂપિયા થયા. 12 પછી 5 0, હાલો 12 લાખ રૂપિયા થયા. હવે જે આ 12 લાખ રૂપિયા થયા ડિબેન્ચર અરજી અને મંજૂરીના થયા, તો એ જ રકમ રૂપિયા ડિબેન્ચર અને અરજીની મંજૂરી તમને સાદી આમનોંધ આવડે છે, ઉપરની આમનોંધમાં એ જમા થશે. જો આ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર હતા તો અહીં જમા હતા, અહીં જમા હતા તો એની રકમ તમને પાછી કરતા આવડી જશે ઉધાર, તો ત્યાંય તમને રકમ રૂપિયા મૂકતા આવડી ગયા. હવે મૂળ કિંમત છે, બરાબર, ડિબેન્ચરની મૂળ કિંમત છે તો એ અહીં તમારે જમા થશે, બરાબર, કે 12,000 ડિબેન્ચર 100 રૂપિયાની કિંમત એટલે ડિબેન્ચર ખાતે જમા થઈ જશે 12 લાખ રૂપિયા. કેટલા થઈ જશે? 12 લાખ રૂપિયા અહીં તમારી પાસે થઈ જશે જમા. આ મેં તમને શું શીખવું તો કે તમને જે આવડતું હતું ને એ શીખવું. એમાં આપણે 1% કાંઈ ફેરફાર કરતા નથી. જે હતા એ એક વખતના રકમ રૂપિયા તમને આવડી ગયા મુકતા. જે રકમ રૂપિયા હતા એને આપણે ધ્યાનમાં લીધા. હવે શું કરવાનું તો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કેટલું તો જોવાનું કે 100 રૂપિયાનો આપણે ડિબેન્ચર બહાર પાડ્યો એટલે આપણે 100 રૂપિયા મળ્યા. હવે જ્યારે પરત કરશું ત્યારે 115 રૂપિયા આપણે દેવાના થશે. તો વધારે કેટલા રૂપિયા દેવાના થયા તો કે 15 રૂપિયા થયા. તો 15 રૂપિયા એને કહેવાય પ્રીમિયમ. હાલો વિદ્યાર્થી મિત્રો, કેટલા રૂપિયા થશે? 12,000 ગુણ્યા 15 રૂપિયા, 1,80,000 રૂપિયા, બરાબર. એ તમે જમા કર્યા. હવે જોવાનું કે અહીં જેટલા હોય ને રકમ રૂપિયા એ 3 જ્યાં કલર કોમ્બિનેશન રહ્યો ને એમાં સરખા જ આવશે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે એટલા જ આવશે. અને અહીં જે ડિબેન્ચર પરત પ્રીમિયમ રહ્યું ને તમારી પાસે, બરાબર, અહીં ડિબેન્ચર પરત પ્રીમિયમ એમાં એટલા જ આવશે. આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. આ જે કલર કોમ્બિનેશન તમે તમારા મગજમાં ફીટ કરી દો, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા, બંને રકમ સરખી આવે. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કર્યા એ જ રકમ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કરી ઉધાર. તમારું કામ થઈ ગયું પૂરું. હવે જોઈ લઈએ તો કે પહેલી આમનોંધના રકમ રૂપિયા મુકાઈ ગયા, બીજી આમનોંધના રકમ રૂપિયા મુકાઈ ગયા. તો બીજી આમનોંધના રકમ રૂપિયાના આધારે તમે ત્રીજી ચોથી આમનોંધના રકમ રૂપિયા મૂકી શકશો. હવે જો અહીં તમે ડિબેન્ચર ખાતે શું કર્યું હતું? જમા કર્યું હતું. અહીં ડિબેન્ચર ખાતે શું કરવાનું છે? ઉધાર. તો જેટલા રૂપિયા ડિબેન્ચર ખાતે જમા કર્યા હતા વિદ્યાર્થી મિત્રો, હર હંમેશ માટે એટલા જ રૂપિયા ઉધાર થાય. હાલો એ જ રીતે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,80 જમા કર્યા હતા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 1,80 ઉધાર થાય. તો દરેક વખતે જે રકમ રૂપિયા આવશે એ જ રકમ રૂપિયા તમારે લખવાના થશે. હવે શું થયું તો કે આ બંને રકમનો ટોટલી ડિબેન્ચર હોલ્ડરને મળે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે બે રકમનો સરવાળો 12 ને 13 લાખ, 13,80,000 રૂપિયા જમા કરવાના થયા. જો ગણતરી તમારે કરવી હોય તો ગણતરી થઈ શકે છે. ગણતરી બી તમને સમજાવી દઉં. કેટલા ડિબેન્ચર પરત કરવાના તો કે 12,000 ડિબેન્ચર પરત કરવાના છે. તો રૂપિયા કેટલા પરત કરવાના તો અહીં તમને કીધું છે ટોટલ કેટલા રૂપિયા પરત કરવાના? 115 રૂપિયા. 115 રૂપિયા તમે કરશો એટલે તમને 13,80,000 રૂપિયા મળશે. જો તમારે ગણતરી કરવી તો મિત્ર આ બેનો ટોટલ છે ટોટલ કરી નાખશો. હવે છેલ્લી આમનોંધમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે છેલ્લી આમનોંધમાં જે તમારે રકમ રૂપિયા મળ્યા છે, બરાબર, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કર્યા. અહીં જો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કર્યો તો જમા રકમ છે એ સીધે સીધી લઈ લેવાની ઉધાર, એ જ રકમ તમારે કરી દેવાની જમા. બરાબર, તમારી 4 આમનોંધ છે એનું કામ સંપૂર્ણપણે પૂરું. સૌથી પહેલા મહત્વનો પોઈન્ટ શું તો કે બીજી આમનોંધના રકમ રૂપિયા મૂકવાના. બીજી આમનોંધના રકમ રૂપિયા મુકાઈ જાય એના આધારે પહેલી આમનોંધમાં જવાનું, બીજી આમનોંધના આધારે ત્રીજીમાં જવું, ત્રીજી આમનોંધના આધારે ચોથી આમનોંધમાં રકમ રૂપિયા મૂકવાના થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે હતું એમાં જ આપણે આગળ વધીએ. એક પોઈન્ટ આપણે કમ્પ્લીટલી પૂરો કર્યો છે. આપણે બીજા પોઈન્ટમાં જઈએ છીએ.
તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી લ્યો કે જે મેં તમને શીખવું છે એ જ પોઈન્ટ આવે છે, જ્યાં એડ ઓન કરવાનું થાય છે એમાં જ માત્ર મગજ વાપરવાનું છે, એ ધ્યાનમાં તમારે લેવાનું છે. હાલો, દાખલો 17મો. શિવમ લિમિટેડે તારીખ 1/4/17. જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તારીખ હતી, તારીખ લખવી હોય તો તમારે લખી શકાય છે 1/7/17. જો આપણે આમાં લખવી, હવે હાલો આગળના આમનોંધમાં લખીએ, આમાં કંઈ ફેરફાર કરવો નથી, આમાં લખશો. હાલો, 1/4/17 ના રોજ 250 નો એક એવા 7.5% 8000 ડિબેન્ચર હવે કઈ રીતે બહાર પડ્યા એ આપણા માટે બહુ અગત્યનું બને. 5% વટાવે બહાર પાડ્યા. તો જો બહાર પાડવાની કઈ રીતે થઈ એ તમારે જોવાની થાય. તો બહાર પાડવાની કઈ રીતે થઈ? વટાવ વાળી. તો બહાર પાડવાના વટાવની આમ નોંધ તમને શીખવી દીધેલી છે. આગળ 5 વર્ષ બાદ તારીખ 31/3/22 ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. તો પ્રીમિયમથી પરત કરવાના કીધા છે તો તમારે ધ્યાનમાં રાખવાનું છે 10% નાણાં. અહીં શબ્દ તમારે ખાસ જોવાનો, શું કહેવાય? પરત પ્રીમિયમ. જ્યારે પરત પ્રીમિયમ હોય ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું થશે. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો બાજે વગર. બાજે લખવાની થતી નથી. તો શું પોઈન્ટ થયો? તમે જે 16મો દાખલો ગણ્યો અને 17મો દાખલો ગણશો, બેમાં ફેર શું છે માત્ર એ જોઈ લ્યો. તો કે ત્યાં મૂળ કિંમતે બહાર પડ્યા હતા, અહીં શું કર્યા? 5% વટાવે બહાર પડ્યા. એટલે જે વટાવ છે એને આપણે હાઇલાઇટ્સ કરશું. વટાવ જ્યાં લખશું ને એનો કલર આપણે આપશું, આ વટાવનો કલર. તો નવો પોઈન્ટ શું થયો? વટાવ. બાકી અહીં પરત કઈ રીતે કર્યા હતા? તો અહીં પણ પ્રીમિયમે પરત કર્યા હતા. અહીં પણ કઈ રીતે પરત કરવાના થાય છે? પ્રીમિયમથી પરત કરવાના થાય છે. પણ અહીં આપણે થોડીક ગણતરી કરવી પડશે. કેની? તો કે રકમ રૂપિયાની, એ આપણે ધ્યાનમાં રાખશું. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે સાદી આમ નોંધ લખવાની. સાદી આમ નોંધમાં પરત પ્રીમિયમ રહ્યું એ 3 જગ્યાએ આવે. હમણાં મેં તમને શીખવું એ કરવાનું. વટાવ એક જગ્યા આવે તો વટાવ ક્યાં આવે જોવાનું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું જ્યાં આમ નોંધ લખું છું ને એ આમ નોંધ તમે જોઈ લ્યો. પછી જ્યારે હું તમને ટાઈમ આપું લખવાનો ત્યારે તમારે આમ નોંધ લખવાની થશે. આપણી સામે 17મો દાખલો આવી ગયો છે. 17મા દાખલામાં પહેલા એણે કીધું છે બહાર પાડવાની આમ નોંધ આપણે કરવાની થાય. તો 1/4/17 પહેલી બે આમ નોંધ છે બહાર પાડવાની થશે. તો તારીખ લખશું 1/4/17. હાલો, 1/4/17. હાલો, પહેલી બે આમ નોંધની તારીખમાં લખાઈ ગઈ. હવે શું કીધું છે? 5% વટાવથી. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ બહાર પાડવાની સાદી આમ નોંધ. બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. વટાવ ક્યાં આવે? બરાબર, વટાવ ક્યાં આવે? તમારે પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો થાય. તો વટાવ તો કે બીજી આમ નોંધમાં આવશે. બીજી આમ નોંધમાં વટાવ ધંધાનું શું કહેવાય? નુકસાન. નુકસાન કેવું થાય? તો ઉધાર થાય. લખશું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. હાલો, વટાવ લખતા આવીએ. એક જ જગ્યાએ વટાવ આવે. હાલો, વટાવનું કામ પૂરું. હાલો, ત્રીજી ચોથી આમ નોંધ શું છે જોઈ લઈએ. હાલો, ત્રીજી ચોથી આમ નોંધમાં આપણે તારીખ કીધી છે તો તારીખ ધ્યાનમાં લેશું. પહેલી બે માં તારીખ લખાઈ ગઈ 31/3/22. લખી નાખશું આપણે તારીખ 31/3/22. હાલો, હવે આપણને શું કીધું છે? તો કે 10% પ્રીમિયમે પરત કરવાનો હતો. અહીં જે રીતે પરત કર્યા હતા એ જ રીતે પરતવાળી નોંધ થશે. તો ક્યાં આવશે? તો કે બીજી આમ નોંધમાં એક અસર ઉધાર અને એક અસર જમા થશે. તો એને આપણે અસર આપશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. બરાબર, શું લખવું પડે? ડિબેન્ચર બહાર પાડતા
થયેલ નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, અને જમા શું કરવાનું તે, બરાબર, કલર કોમ્બિનેશન આપણે જાળવી રાખશું, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જેટલી રકમ તમે જમા કરશો એટલી રકમ ત્રીજી આમ નોંધમાં જઈ અને તમે ઉધાર કરશો તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તો આ 3 જગ્યાએ તમારે સ્ટેપ એના મૂકવાના થતા હતા જે તમારે ધ્યાનમાં લઈ લેવાના છે, બરાબર. તો આપણી પાસે દાખલા 17 માંની આમ નોંધ કમ્પ્લીટ થઈ ગયેલી છે. હવે શું કરશું તો કે જે બીજી આમ નોંધ છે એમાં એક એક લાઈન છોડશું, કારણ કે દરેક જગ્યાએ તમારે ગણતરી કરવાની થશે 3-3 અને એક અહીં ગણતરી આવશે. આ ગણતરીની જગ્યા છોડી અને આપણે પહેલા સૌ પ્રથમ આપણે આમ નોંધ લખી લેશું. આમ નોંધ લખાઈ જાય પછી આપણે આગળ વધશું. તમારા માટે 3 આમ નોંધ અગત્યની છે, બરાબર. એ પહેલા સ્ક્રીનશોટ લખી લેશો, પછી દાખલામાં આગળ વધશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલામાં આગળ વધશું. હાલો, હવે આપણે સૌથી પહેલા જોવાનું છે કે કેટલા ડિબેન્ચર છે, તો કે 8000 ડિબેન્ચર છે. તો આપણે સૌથી પહેલા જે બીજી આમ નોંધ છે એમાં ડિબેન્ચર આપણે લખી નાખવાના છે. હાલો, અહીં આપણે લખશું 8000 ડિબેન્ચર. આપણે દરેક જગ્યાએ 8000 ડિબેન્ચર લખવાના થશે. હાલો, હવે 3 માં આપણે રકમ રૂપિયા મૂકતા આવડી ગયા એટલે આપણું કામ પૂરું, બરાબર. હવે સૌથી પહેલા ડિબેન્ચર છે કઈ રીતે, તો કે 5% વટાવે કીધું છે. તો તમારે કેલ્સીમાં શું કરવાનું છે, તો સૌથી પહેલા જે 250 ગુણ્યા 5% એ રીતે તમારે કરવાનું છે, બરાબર. કેલ્સીમાં તમારે કેલ્સી લેવાનું, બરાબર. એમાં તમારે શું કરવાનું, પહેલા 250 ગુણાકારની નિશાની અને 5, પછી પાછી ટકાવારીની નિશાની. આ જે ટકાની નિશાની છે કરશો એટલે તમારી પાસે જવાબ આવશે 12.5. તો 12.5 જે તમને જવાબ મળ્યો ને એ તમને વટાવનો જવાબ મળ્યો. તો તમારે શું કરવાનું, તમારી પાસે, બરાબર, તમારી પાસે જ્યાં છે વટાવ, તો વટાવમાં તમારે લખી નાખવાના ગુણ્યા રૂપિયા 12.5. હાલો, એના રકમ રૂપિયા તમને આવડી ગયા છે. તો તમે સૌ પ્રથમ એના રકમ રૂપિયા લખશો. હાલો, 8000 ગુણ્યા 12.5 કેટલા રૂપિયા થાય, 8000 ગુણ્યા 12. હે, 1 લાખ કે 1 ને 90 કે હરખું જોવો. હાલો 1 લાખ, હાલો 1 લાખ રૂપિયા થઈ ગયા. હાલો, પતી ગઈ વાત. હવે તમે જોઈએ રકમમાં તો કે 250 રૂપિયા મૂળ કિંમત હતી, એમાંથી 12 રૂપિયા 12.5 કપાણા, એટલે બાકીના વધે એ અરજી અને મંજૂરીમાં જાય. એટલે કેટલા રૂપિયા વધે, 250 માંથી 12.5 રૂપિયા બાદ કરવાના. વત્સલ બોલતો 237.5. હાલો, 237.5 રકમ રૂપિયા કેટલા થશે, હાલો 19 લાખ રૂપિયા. હાલો, 19 લાખ રૂપિયા થઈ ગયા. હાલો, તો જો આ રીતે આપણે રકમ રૂપિયા છે એ ગોતવાના હતા, એ વ્યવસ્થિત આપણે મેળવી લીધા છે. હાલો,
હવે સૌથી પહેલા આ જે બંને રકમ રૂપિયા છે એ જ્યાં જ્યાં લખવાના થતા હોય એની પહેલા આપણે સંપૂર્ણ અસર આપણે આપી દેવાની, એટલે આપણું કામ પૂરું થાય. હવે જો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, આ બે વસ્તુ જે ઉધાર કરી એ ડિબેન્ચર ખાતે જમા થાય. એટલે ડિબેન્ચર ખાતે આપણે જમા કરવા હોય તો 8000 ડિબેન્ચર એને ગુણ્યા ₹250 પૂરા, 250 પૂરા એટલી રકમ તમે જમા કરો એટલે 20 લાખ રૂપિયા જમા થાય. 20 લાખ રૂપિયા છે એ જમા થાય. ચાલો આપણે એ પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે આપણે ઉધાર કરવા છે તો પહેલી આમનોંધમાં ઉધાર શું કરશું? તો ડિબેન્ચર અરજી અને મંજૂરીના જે જમા કર્યા છે એ જ આ ડિબેન્ચર અરજી અને મંજૂરી નામે નામ ઉધાર જવા દેવાના. એટલે ઉધાર થઈ ગયા તો એ ઉપર છે પાછા બેંકમાં જવા દેવાના. એટલે બેંકમાં રકમ રૂપિયા મળી ગયા. પહેલી આમનોંધ પૂરી થઈ ગઈ. બીજી આમનોંધમાં મહત્વનો પોઈન્ટ હતો એ આપણે પૂરો કરી નાખ્યો. બરાબર. હવે આમાં આપણી પાસે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન લખવાનું બાકી છે. એની પહેલા જો 20 લાખ હતા ને, આવડા 20 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા એ ડિબેન્ચર ખાતે જમા હતા ને, તો અહીં ડિબેન્ચર ખાતે ઉધાર છે ત્યાંય મૂકી દઈએ. તો દરેક જગ્યાએ આપણને એટલે ખબર પડી કે જ્યાં જે બીજી આમનોંધમાંથી પહેલી આમનોંધમાં રકમ રૂપિયા જતા હતા અને બીજી આમનોંધમાંથી ત્રીજી આમનોંધમાં રકમ રૂપિયા જતા હતા, એ રકમ રૂપિયા આપણે વ્યવસ્થિત લખી લીધેલા છે. એ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં લઈ લીધો છે. હાલો હવે આગળ વધશું. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે એના રકમ રૂપિયા લખવા છે. તો પાછા આગળ વધીએ તો એ શું કીધું? 10% પ્રીમિયમે, તો કેના 10% કરવાના? 250 રૂપિયાના 10% કરવાના. એટલે 250 ગુણ્યા 10 અને ટકાની નિશાની કરશો એટલે તમારી પાસે આવશે 25 રૂપિયા. ₹25. હાલો કેટલા રૂપિયા થશે? એટલા રકમ રૂપિયા આપણે અહીં ઉધાર કરવાના થશે. હાલો હાલો 2 લાખ રૂપિયા થશે. હાલો 2 લાખ રૂપિયા તમે એક વખત શોધી લીધા, એ દરેક જગ્યાએ લખવાના. હાલો 2 લાખ રૂપિયા તમને મળી ગયા. તો 2 લાખ રૂપિયા તમારે અહીં જમા કરવાના થાય. હાલો 2 લાખ રૂપિયા તમે કરી દેશો જમા. હવે 2 લાખ રૂપિયા તમે જમા જે કર્યા એ જ રકમ અહીં પાછી ડિબેન્ચર પરત પ્રીમિયમ વાળી નોંધ છે એમાં પાછા 2 લાખ જમા કરશો. હવે ત્રીજી આમનોંધમાં થોડીક સામાન્ય બુદ્ધિ વાપરવાની. ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, આ બંને રકમ ઉધાર થઈ જાય ડિબેન્ચર હોલ્ડર ખાતે. તો 20 લાખ પ્લસ 2 લાખ એટલે કેટલા થાય? તો કે 22 લાખ રૂપિયા ટોટલ થયા. તો 22 લાખ રૂપિયા આપણે કરી દેશું જમા. અને 22 લાખ રૂપિયા જમા કરી દેશું. એ તમે જાશો ચોથી આમનોંધમાં. ચોથી આમનોંધમાં તમે જાશો તો બધી રકમ છે ઉધાર અને જમા કરશો. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા. તો ત્યાં ક્યાંય રકમ રૂપિયા તમારે કઈ રીતે લખવા એની ક્યાંય બુદ્ધિ વાપરવાની નથી. માત્ર ઉપર જે મેં તમને કીધું હતું ત્યાં જ તમારે પોઈન્ટ ધ્યાનમાં લઈ અને આ બધી મેટર તમારે ધ્યાનમાં લેવાની હતી. બરાબર, કે જેના આધારે તમને છે થોડાક રકમ રૂપિયા ખાતે બધી વસ્તુ લખવામાં વ્યવસ્થિત સરળ સમજૂતી તમને મળતી રહે. બરાબર, લખાઈ જાય પહેલા વ્યવસ્થિત. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેવાનો કે પ્રશ્ન હોય તો છેલ્લે આમ નોંધમાં કઈ નવું આવશે નહીં. હાલો 18મો દાખલો. સુંદરમ લિમિટેડે તારીખ 1/7/17 ના રોજ ₹300 નો એક એવા 8% 14,000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. હવે હાલો જો બહાર કઈ રીતે પાડે છે એ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાનો હતો. તો આપણને કીધું છે કે પ્રીમિયમથી બહાર પાડે છે. કઈ રીતે કીધું? પ્રીમિયમથી. 5% પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે બહાર પાડવાની આમ નોંધ થશે એ પ્રીમિયમ વાળી થશે. તારીખ 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ ₹330 ની કિંમતે પરત કર્યા. હવે જોવાનું એ કે કિંમત કેટલી હતી? ₹300 હતી. અને પરત કરે છે ત્યારે એની કિંમત કેટલી થઈ ગઈ? તો કે ₹330 પરત કરે છે.
તો પરત કરશે એ મૂળ કિંમતે પરત કરે છે કે મૂળ કિંમત કરતા વધુ કિંમતે કે મૂળ કિંમત કરતા ઓછી કિંમતે? જો મૂળ કિંમતે પરત કરે તો મૂળ કિંમત કહેવાય, વધુ હોય તો પ્રીમિયમ કહેવાય, ઓછી હોય તો વટાવ કહેવાય. તો જોઈ શકાય છે 300 ને બદલે 330 ની કિંમતે કરે છે એટલે પ્રીમિયમે પરત કરે છે એમ કહી શકાય. હાલો, તો આપણને સમજાઈ ગયું કે 5% માં પ્રીમિયમે એટલે બહાર પાડવાની આમ નોંધ પ્રીમિયમ વાળી થશે અને પરત કરવાની આમ નોંધ પણ પ્રીમિયમ વાળી આમ નોંધ થશે. તો સૌપ્રથમ અત્યારે હું તમને જે કહું છું શાંતિથી જોઈ લ્યો. જોયા પછી હું તમને જ્યારે લખવાનું કહું ત્યારે તમારે લખવાનું છે. અત્યારે તમારી સામે કઈ આમ નોંધ આવી છે? તો કે બહાર પાડવાની 2 સાદી આમ નોંધ અને પરત કરવાની પણ બંને સાદી આમ નોંધ છે. એટલે મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવાની આમ નોંધ છે. હવે એક એક સ્ટેપ આપણે જોતું જવાનું છે. હાલો, બહાર કઈ રીતે પાડવાના છે? તો કે બહાર પાડવાના પ્રીમિયમથી છે. હાલો, બહાર પાડવાના પ્રીમિયમથી હોય તો કઈ આમ નોંધમાં પ્રીમિયમ આવશે? તો બહાર પાડવાની જે 2 આમ નોંધ છે એમાં બીજી આમ નોંધમાં તે ડિબેન્ચર ખાતે છે એની સાથે આપણે પ્રીમિયમ લખવાનું થાય છે. કેની સાથે લખવાનું થાય છે? તો કે જે આપણી પાસે ડિબેન્ચર છે એની સાથે તમારે પ્રીમિયમ લખવાનું થાય છે. ન્યા પ્રીમિયમમાં શબ્દ કયો લખવો એ આપણા માટે ખાસ મહત્વનો બનશે, કારણ કે આ પ્રીમિયમ એ ધંધા માટે બનશે આવક. એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આ એક શબ્દ આપણા માટે થશે એડઓન વધારાનો. બરાબર. હાલો, એટલે આ આમ નોંધ આપણે પ્રીમિયમે બહાર પાડવાની આમ નોંધ થઈ ગઈ. હાલો, હવે બીજું શું કીધું છે? તો કે પરત પ્રીમિયમે કરવાના છે. હવે ડિબેન્ચર જ્યારે પરત પ્રીમિયમે કરશું એટલે ધંધાનું નુકસાન કહેવાય, નુકસાન ઉધાર થાય. તો બીજી જે આમ નોંધ છે એમાં એક લાઈન ડિબેન્ચર અરજી અને મંજૂરીને સાથે લખશું, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે એ જ આમ નોંધમાં એટલી જ રકમ તમારે આપવાની થશે જમા. એ લખાશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. હાલો, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. આ બે વસ્તુ થઈ ગઈ. ઉધાર જેટલા રૂપિયા કરશું એટલા જ રૂપિયા જમા કરશું. હાલો, હવે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે છે એ જમા કર્યા છે એટલી રકમ એના પછીની આમ નોંધ એટલે ડિબેન્ચર ખાતે ઉધાર એની સાથે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પણ ઉધાર એટલી રકમ રૂપિયા કરવાની થશે. તો આપણી પાસે જે વિદ્યાર્થી મિત્રો સાદી આમ નોંધ હતી એમાં એક જામીનગીરી પ્રીમિયમ અનામત એટલે પ્રીમિયમે બહાર પાડવાની આમ નોંધ એડ કરી દીધી અને પરત જે કરવાના છે પ્રીમિયમ એના માટેની 3 નોંધ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. એટલે આ બંને પ્રીમિયમ ભેગા થશે. ધ્યાન રાખવાનું, જામીનગીર પ્રીમિયમ અનામત એ ધંધાની આવક અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ ધંધાનું દેવું. આ એ સ્વરૂપે તમારે ધ્યાનમાં રાખવાના થશે. હવે આમ નોંધમાં રકમ રૂપિયા આપણે કઈ રીતે મૂકશું? તો જે બીજા ક્રમની આમ નોંધ છે એમાં જ આપણે રકમ રૂપિયા મૂકવાના થાય છે. તો બીજા ક્રમની આમ નોંધમાં દરેક જગ્યાએ આપણે એક એક લાઈન છોડી દેશું. પછી સૌપ્રથમ તમારે આ જે આમ નોંધ છે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. પછી આમ નોંધ લખાઈ જાય. લખાઈ ગયા પછી હું જે રકમ રૂપિયા મૂકતા શીખવું છું એના માટે તમારે આગળ આવવાનું રહેશે. હાલો,
હવે રકમ રૂપિયા આપણે મૂકી લેશું, બરાબર. તો સૌથી પહેલા ખાસ ધ્યાન આપણે રાખવાનું કે બીજી આમ નોંધમાં રકમ રૂપિયા મૂકવાના, પહેલી આમ નોંધમાં મૂકવાના નથી. હાલો, કેટલા ડિબેન્ચર છે? તો કે 14,000 ડિબેન્ચર છે. તો દરેક જગ્યાએ પહેલા આપણે લખી નાખશું 14,000 ડિબેન્ચર. એને ગુણ્યા જેટલા રૂપિયા આવશે એટલા રૂપિયા આપણે લખતા જાશું. હાલો, હવે જ્યાં જ્યાં જે મેટર આવે છે એને આપણે ધ્યાનમાં રાખી અને રકમ રૂપિયા લખશું. હાલો, એને એમ કીધું છે કે 5% પ્રીમિયમે. તો 5% કોના કરવાના? તો તે આપણી પાસે જે 300 રૂપિયા છે ને એના 5% કરવાના. 10% કરો એટલે 30 રૂપિયા થાય, 5% કરો એટલે 15 રૂપિયા થાય. તો અહીં આપણે પાસે 15 રૂપિયા આવશે. રૂપિયા 15 જામીનગીરી પ્રીમિયમ અનામત આપણને ત્યાં મળી ગયું છે. જમા કોલમ છે, જમા રૂપિયા આપણે કરવાના થશે. હલો, જામીનગીરી પ્રીમિયમ છે એના જમા રૂપિયા કરવાના 14,000 ગુણ્યા 15 એટલે 2,10,000 રૂપિયા. હાલો, આપણે પ્રીમિયમ છે એની રકમ આપણને આવડી ગઈ છે. જે પ્રીમિયમ હતી એની રકમ આપણે મૂકી દીધી. હાલો, હવે પ્રીમિયમ આપણે લખાઈ ગયો. હવે બાકીની જે મૂળ રકમ છે ડિબેન્ચરની આપણે મળવા પાત્ર થાય. હાલો, કેટલા રૂપિયાનો ડિબેન્ચર હતો? 300 રૂપિયાનો એક ડિબેન્ચર હતો. એટલે રૂપિયા 300 એ ડિબેન્ચરની કિંમત કહેવાય. 14,000 ગુણ્યા 300 રૂપિયા તમારે લખવાના થાય. હાલો, એ કરવાના જમા. રકમ રૂપિયા થાય 42 લાખ રૂપિયા. હાલો, એ રકમ આપણને મળી ગઈ. હવે જોવાનું કે આ ડિબેન્ચરના રૂપિયા અને જામીનગીરી પ્રીમિયમના રૂપિયા એ બંને રૂપિયા આપણને મળવા પાત્ર થાય. એટલે ટોટલ રકમ ડિબેન્ચર અને અરજીની રકમ રૂપિયા ટોટલ થાય, બેયનો ટોટલ થાય. એ બંનેનો ટોટલ થાય 300 + 15 એટલે 315 રૂપિયા એની મૂળ રકમ થાય. 315 મૂળ રકમ થાય. હાલો, એટલે 14,000 ડિબેન્ચર ગુણ્યા 315 એટલે ટોટલ રકમ આપણે છે એ ડિબેન્ચર અરજી અને મંજૂરીની રકમ રૂપિયા થાય. એ રીતે આપણે ધ્યાનમાં રાખવાની થશે. એ રકમ આપણે ઉધાર ટોટલ રકમ કરવાની થાય. એટલે બંનેનો ટોટલ કરીએ એટલે 44,10,000 રૂપિયા. હાલો, હવે મેઇન કામ આપણે જે કર્યું એના રકમ રૂપિયા મૂકતા જાય. જો ડિબેન્ચર અરજી અને મંજૂરીના છે, તમે ઉધાર કર્યા છે, ઉપરની આમ નોંધમાં જમા થાય તો ત્યાં એ જ રકમ આવશે. હાલો, ત્યાં એ રકમ જમા કરી દીધી અને એ રકમ તમારે કરવાની થશે ઉધાર. તો પહેલી આમ નોંધનું કામ પૂરું થઈ ગયું. બીજી આમ નોંધમાં ડિબેન્ચર બહાર પડ્યા પ્રીમિયમથી. તો મૂળ કિંમત અને પ્રીમિયમ આ બંને અલગ અલગ પાડીને આપણે એના રકમ રૂપિયા આપણે મૂકી દીધા. હવે આપણી પાસે માત્ર એક જ પોઈન્ટ વધ્યો, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ. તો એ પણ આપણે જોઈ લઈએ. તો 330 રૂપિયા કિંમત કીધી. તો 300 રૂપિયા તો મૂળ કિંમત હતી ને, તો વધારાના રૂપિયા કેટલા પરત કરવાના? તો કે વધારાના 30 રૂપિયા. એ ધંધાનું કહેવાય નુકસાન. તો 30 રૂપિયા બહાર પાડતા થયેલું નુકસાન કહેવાય. જો ડિફરન્સ પોઈન્ટ છે ને એ જ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરી રકમ લખવાની નથી. આ ખાસ તમે ધ્યાનમાં રાખશો.
એટલે 14,000 ડિબેન્ચર ગુણ્યા ₹30 એટલે તમારે જે રકમ રૂપિયા મળશે એ તમારે લખવાના થશે. 14,000 ગુણ્યા 30 એટલે 4,20,000 રૂપિયા. હવે ત્યાં જે લખ્યા એ જ રકમ રૂપિયા તમારે જમા કરી દેવાના થશે. બરાબર, એ જ રકમ રૂપિયા તમારે કરી દેવાના થશે જમા. આ બંને આમનોંધ લખાઈ જાય, પછીની બે આમનોંધ તમારે લખવાની થશે. હવે નેક્સ્ટ એના પછીની બે આમનોંધ આપણે લખી લેશું. હવે એમાં કઈ રીતનું થશે વિદ્યાર્થી મિત્રો? તો જો ડિબેન્ચર ખાતે જેટલા તમે જમા કર્યા છે ને, ડિબેન્ચર ખાતે જેટલા રૂપિયા તમે જમા કર્યા છે એટલા ડિબેન્ચર ખાતે તમારે કરી દેવાના ઉધાર. ડિબેન્ચર પરત પ્રીમિયમના તમે જેટલા જમા કર્યા છે એટલા ડિબેન્ચર પરત પ્રીમિયમના કરી દેવાના ઉધાર. અને એનો બંનેનો ટોટલ તમારે અહીં લખી નાખવાનો થશે. રકમ રૂપિયા છે એ બંનેનો ટોટલ લખવાનો 42 + 4 એટલે 46,20,000 રૂપિયા. હાલો, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કર્યા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે જેટલા રૂપિયા જમા કર્યા એટલા રૂપિયા ઉધાર કરવાના અને એટલા રૂપિયા આપણે બેંકમાં આપી દેશું એટલે બેંક સિલક ઘટશે એટલે બેંક ખાતે કરી દેશું જમા.